નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ બોલો પાઈમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 એમાં પ્રશ્ન 3 છે જોવાનો છે. કોનો? તો કે સ્વાધ્યાય 1.4 નો. તો આપણે પ્રશ્ન નંબર 3 છે જોઈએ કે યાદ કરો કે, એટલે કે આપણને યાદ કરવાનું કહે છે. શું? તો કે એક વર્તુળના પરિઘ એટલે સી, વર્તુળનું પરિઘ એટલે શું? તો કે આ જે મેં અહીંયા વર્તુળ છે દોરેલું છે એની બાહ્ય કિનારી, એટલે કે જે આ ચારે બાજુ ની કિનારી છે એને શું કહેવાય? તો કે પરિઘ કહેવાય. પરિઘ છે ધારો કે હું અહીંયાથી કોઈ એક બાજુ શરૂ કરું, અહીંયાથી લઈ અને શરૂ કરું ને ફરી અહીંયા પહોંચું, તો એ પરિઘનું માપ છે એ મળ્યું કહેવાય. બરોબર, જે મૂલ્ય કિંમત મળે એ પરિઘ કહેવાય. તો પરિઘ સી અને તેના વ્યાસ, એટલે કે આ જે વર્તુળ છે એનું વ્યાસ કયું? તો કે મધ્યમાંથી કોઈ પણ એક રેખાખંડ પસાર કરો, બરોબર, અથવા તો લાઈન તમે દોરો, તો જે મધ્યમાંથી જે પસાર થાય રેખાખંડ એને આપણે વ્યાસ છે કહીએ. બરોબર, તો એનો ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે વર્તુળનો પરિઘ સી અને તેના વ્યાસ એટલે કે ડી નો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર. આ છે સી છે પરિઘ છે વર્તુળનું, ડી છે વ્યાસ છે. એટલે કે પાઈ બરાબર સી બાય ડી, એટલે કે આપણે પાઈની વાત કરીએ છીએ. પાઈ બરાબર શું થશે? તો કે પાઈ બરાબર સી બાય ડી. સી છે એ વર્તુળનો પરિઘ છે અને ડી છે એ વર્તુળનો વ્યાસ છે. તે વિરોધાભાસી છે, એટલે કે આ જે બરાબર આવ્યું છે, બરોબર, એ વિરોધાભાસી છે. કારણ કે આપણને ખબર છે શું? તો કે પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો એવું આપણો પ્રશ્ન છે. બરોબર, તો ઉકેલ લાવવાનો છે આપણે. તો આ પહેલા તો આપણને ખબર છે શું? તો કે પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી, પરિઘ અથવા તો પરિમિતિ. બરોબર, પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી. ડી શું છે? તો કે વ્યાસ. આવી રીતના લખી શકીએ. પરિઘ એટલે સી બરાબર પાઈ ગુણ્યા ડી. તો પાઈને આપણે કરતા બનાવીએ તો શું થાય? તો કે પાઈ બરાબર આ ડી છે ગુણાકારમાં છે, ડાબી બાજુ આવશે તો ભાગાકારમાં આવશે, એટલે પાઈ બરાબર સી બાય ડી થાય. જ્યાં પાઈ છે એ અસમય સંખ્યા છે, તો સી બાય ડી આપણે તો અહીંયા ખબર છે કે સી છે એ શું છે? તો કે વ્યાસ છે. વ્યાસ છે એ આપણે માપતા હોઈએ, બરોબર, તો આપણને ખબર નથી કે એ સમય છે અથવા તો અસમય છે. એવી રીતના ડી છે, પહેલા આપણે પરિઘ એટલે કે જે ચારે બાજુનું માપ એ પરિઘ આપણે માપીએ તો આપણને ખબર નથી કે એ સમય છે કે અસમય. એવી રીતના ડી વ્યાસ, તો વ્યાસ આપણે માપતા હોઈએ સ્કેલ કે કોઈ પણ ઉપકરણની રીતે, બરોબર, તો આપણને એ ખબર નથી કે એ સમય છે કે અસમય. આપણે માપ તો લઈએ છીએ પણ આપણે પરફેક્ટ માપ નથી લેતા. તો અહીંયા મેં શું લખ્યું છે? તો કે જ્યારે આપણે સ્કેલ અથવા તો કોઈ પણ અન્ય ઉપકરણ સાથે લંબાઈને માપીએ છીએ ત્યારે ફક્ત એક અંદાજિત તર્કસંગત મૂલ્ય મેળવીએ છીએ. એટલે કે આપણે પાક્કું માપ નથી મેળવતા. તર્કસંગત એટલે કે ખાલી તર્ક આધારિત છે આપણે માપ છે મેળવીએ છીએ, લંબાઈ અથવા તો માપ મેળવીએ. બરોબર, તો જેથી આપણને ખ્યાલ ના આવે કે સી અને ડી માં એક જ સમય છે. એટલે કે આપણને ખબર ન પડે. શું ન ખબર પડે? તો કે સી અને ડી માં કોણ સમય છે એ આપણને ખબર પડે નહીં. એટલે કે સી અને ડી માં એક સમય છે એમ આપણે કહી શકીએ. એક અસમય છે હોવું જોઈએ તો જ તે સી બાય ડી છે કેવું મળે? તો કે અસમય મળે. તો સી ખ્યાલ ના આવે કે સી અને ડી માં એક સમય છે એ આપણને ખબર ન પડે. હવે તેથી સી અથવા તો ડી
અસમય હોવું જોઈએ. એક સમય હોય તો એક અસમય હોય, બરોબર. કોણ છે એ આપણને ખબર નથી એટલે અહીંયા લખ્યું છે. તેથી સી અથવા ડી અસમય છે. અને તેથી સી બાય ડી આપણને કેવું મળે તો કે અસમય છે મળે. કેમ કે એક અસમય હોય તો બીજું છે આપણે એનો ભાગાકાર કરીએ તો આપણને શું મળે તો કે અસમય મળે. અથવા તો ભાગાકાર અસમય હોય એનો સમય સાથે ગુણાકાર કરીએ તો આપણને અસમય સંખ્યા મળે. એટલે કે પાઈ છે એ કેવું થશે તો કે અસમય થશે અથવા તો છે, બરોબર. પાઈ તો અસમય છે જ તે. તો આપણે એમ ન કહી શકીએ કે આ વિરોધાભાસી છે, બરોબર. તે વિરોધાભાસી છે એમ ન કહી શકીએ. જેમ કે સી બાય ડી પણ કેવું થાય તો કે અસમય થાય. આથી કહેવામાં કોઈ વિરોધાભાસ નથી કે પાઈ અસમય છે. તો અહીંયા પાઈ છે એ કેવું થશે તો કે અસમય તો છે જ તે, પરંતુ સી બાય ડી છે એ કેવું છે તો કે અસમય છે. એમાંથી કોઈ એક સંખ્યા છે એ કેવી છે તો કે અસમય છે. એટલે અહીંયા કોઈ વિરોધાભાસ થતો નથી, બરોબર. તો આ આપણો ઉકેલ છે થશે. તો મિત્રો આપણે અહીંયા પ્રશ્ન નંબર 3 છે જોયો. જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો છે લાઈક કરજો અને આપણી ચેનલ બોલો પાય એને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપના અન્ય મિત્રો સુધી શેર કરજો. તો એ આપણે પ્રશ્ન નંબર 3 સુધી રાખશું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.